ગુજરાતના ઔદ્યોગિક એકમોમાં શ્રમ કાયદાને થઈ રહેલ ખુલ્લામ ઉલ્લંઘન અને અસંગઠિત ક્ષેત્રના શ્રમિકોની કથળજતી હાલત મુદ્દે ભારતીય મજદૂર સંઘ ભરૂચ જિલ્લા દ્વારા ભરૂચ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી. સંઘના આગેવાનોએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે હાલમાં કોન્ટ્રાક્ટ કામદારો પાસે 8 કલાકને બદલે 10 થી 12 કલાક સુધી વેતરું કરાવવામાં આવે છે, છતાં તેમને પૂરતું વેતન આપવામાં આવતું નથી. આ ઉપરાંત માલિકો દ્વારા મનસ્વી રીતે કામદારોને નોકરીમાંથી છૂટા કરવા પીએફ, ઈસીઆઈએસ, બોનસ અને ગ્રેજ્યુટી જેવા કાયદેસરના લાભોથી વંચિત રાખવા તેમજ પીવાના પાણી અને સુરક્ષાના સાધનો જેવી પ્રાથમિક સુવિધાઓ ન આપવા જેવી ગંભીર સમસ્યાઓ વ્યાપી રહી છે. ઓવરટાઈમના દરની ચૂકવણીમાં અન્યાય અને બીમારી કે અકસ્માત સમયે શ્રમિકોની ઉપેક્ષા થતી હોવાના આરોપ પણ લગાવવામાં આવ્યા છે. ભારતીય મજદૂર સંઘે કલેક્ટરના માધ્યમથી રાજ્યના મુખ્યમંત્રી અને શ્રમમંત્રીને સંબોધીને માંગ કરી છે કે તારીખ 1/4/2026થી અમલમાં આવેલ નવા 4 શ્રમ કાયદાઓનું તાત્કાલિક ધોરણે ચુસ્ત પાલન કરવામાં આવે. વધુમાં શ્રમ વિભાગ ખાલી પડેલ જગ્યાઓ સત્વરે ભરીને શ્રમિકોને ઝડપી ન્યાય અપાવવા, સમાન કામ સમાન વેતનનો અમલ અને ઓવરટાઈમની રકમ ડબલ દરે ચૂકવવા જેવી માંગણીઓ પર આ આવેદનપત્રમાં દોહરાવવામાં આવી છે. આ પ્રસંગે પ્રદેશ મંત્રી પ્રતાપસિંહ ચૌહાણ, વિભાગ સહ સંગઠન મંત્રી સુરેન્દ્રસિંહ રાજ અને જિલ્લા પ્રમુખ પ્રતિક પટેલ સહિતના હોદ્દેદારો અને મોટી સંખ્યામાં સભ્યો ઉપસ્થિત રહ્યા હતા અને જણાવ્યું હતું કે શ્રમિકોના આર્થિક અને સામાજિક વિકાસ વગર રાજ્યનો વિકાસ અધૂરો છે. મારું નામ સુરેન્દ્રસિંહ રાજ છે. સહ સંગઠન મંત્રીની જવાબદારી છે. આજરોજ કોન્ટ્રાક્ટમાં કામ કરતા કામદારો માટે સમગ્ર ગુજરાતમાં આવેદનપત્ર આપવા જઈ રહ્યા છે. એના ભાગરૂપે ભરૂચ જિલ્લા કલેક્ટરને અમે આવેદનપત્ર આપવા જઈ રહ્યા છીએ. કંપનીના માલિકો દ્વારા કામદારોને 12 કલાક કામ કરાવીને 8 કલાકના પૈસા આપવામાં આવે છે. એ લોકોને મેડિકલની સુવિધા આપવામાં આવતી નથી. મેડિક્લેમ અથવા તો ગ્રેજ્યુટી, પીએફના લાભોથી વંચિત રાખવામાં આવેલા છે. એટલે અમે સરકારશ્રીને આના માધ્યમથી કહેવા માગીએ છીએ કે જે 4 લેબર કોડ તમે લાગુ કર્યા છે એનું જલ્દીમાં જલ્દી અમલીકરણ કરાવો અને એ લોકોને ન્યાય અપાવો. જો આ કોન્ટ્રાક્ટના કામદારોને ન્યાય આપવામાં વિલંબ થશે તો ઉગ્ર આંદોલન થશે, એવું અમે આપના માધ્યમથી કહેવા માગીએ છીએ. ભારત માતા કી જય. પ્રતાપસિંહ કુમારસિંહ ચૌહાણ, ભારતીય મજદૂર સંઘ ગુજરાત પ્રદેશ મંત્રીની જવાબદારી છે. ભારતીય મજદૂર સંઘ ગુજરાત પ્રદેશમાં નક્કી થયા મુજબ 5/5/2026ના રોજ સમગ્ર ગુજરાતની અંદર કલેક્ટર શ્રી દ્વારા માનનીય શ્રમ અને રોજગાર મંત્રી શ્રી અને માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ ગુજરાતના મુખ્યમંત્રી શ્રીને આવેદનપત્ર આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. તેના ભાગરૂપે આજ રોજ ભરૂચ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે અને કોન્ટ્રાક્ટના કામદારોની જે વ્યથા અને વેદના છે, જેમ કે બોનસ નહીં આપવું, પગાર સ્લીપ નહીં આપવી, મિનિમમ વેજ નહીં આપવો, ગ્રેજ્યુટીના લાભો નહીં આપવા અને સોશિયલ સિક્યુરિટી હાલમાં જ જે સરકારે નવા 4 લેબર કોડની અમલવારી કરી છે તેનો કડકાઈથી પાલન કરવામાં આવે, જેથી કોન્ટ્રાક્ટના કામદારોનું શોષણ થતું અટકે. એના ભાગરૂપે ભારતીય મજદૂર સંઘ કોન્ટ્રાક્ટના કામદારોને વળે આવી અને આજે આવેદનપત્ર સમગ્ર ગુજરાતમાં આપેલું છે. તેમ છતાં પણ જો ઉદ્યોગપતિઓ દ્વારા કોન્ટ્રાક્ટ કામદારોનું શોષણ કરવામાં આવશે તો ભારતીય મજદૂર સંઘ તેમની સાથે અડીખમ ઊભું છે અને આવનાર દિવસોની અંદર જલદ આંદોલન પર કોન્ટ્રાક્ટના કામદારો માટે કરશે. અસ્તુ ભારત માતા કી જય.